નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય. રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્તિ ગ્રેજ્યુએટી અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નિવૃત્તિ ગ્રેજ્યુએટી અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં વધારો કરાયો છે. 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓને આ લાભ મળશે. મહત્તમ 25 લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવશે ગ્રેજ્યુએટી. રાજ્ય સરકારના નિર્ણયથી 53.15 કરોડનું ભારણ પડશે. જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્તિ ગ્રેજ્યુએટી અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. નિકુંજ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, જે રીતે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની જે મહત્તમ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે, શું વિગતો? વિક્રમ, ખાસ રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે આ મહત્વનો નિર્ણય છે. કેન્દ્ર સરકારે અલબત્ત આ અંગેનો અગાઉ નિર્ણય કર્યો હતો, પરંતુ કેન્દ્રીય ધારાધોરણ પ્રમાણે રાજ્ય સરકારે પણ હવે કર્મચારીઓની નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને તેના અવસાન ગ્રેજ્યુએટીની અંદર 25% વધારો કર્યો છે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ 20 લાખ રૂપિયા જે છે તે મળવા પાત્ર હતી, પરંતુ હવે આ 25% રાજ્ય સરકારના વધારાના કારણે હવે પછી રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેને નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટી જે છે તે 25 લાખ રૂપિયા મળવા પાત્ર થશે. આ પ્રકારના નિર્ણયના કારણે રાજ્ય સરકારની જે તિજોરી છે તેમાં અંદાજિત 53.15 કરોડ રૂપિયાનું ભારણ જે છે તે વધવાનું છે, પરંતુ સરકારી કર્મચારીઓ છે તેમના હિતમાં અને તેમના ફાયદામાં આ રાજ્ય સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે રાજ્ય સરકારના આ નિર્ણયથી 53.15 કરોડનું ભારણ પણ પડશે, ત્યારે મહત્તમ 25 લાખ રૂપિયાની મર્યાદામાં આ ગ્રેજ્યુએટી જે છે એ આપવામાં આવશે. વય નિવૃત્ત થતા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024 પછી આ લાભ મળવા પાત્ર રહેશે.